નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના વાશિમ પહોંચ્યા. વાશિમના જગદંબા મંદિરે તેમને મા દુર્ગાની પૂજા અર્ચના કરી. પીએમ આજે વાશિમને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. એનઆઈએ એક સાથે 5 રાજ્યોમાં 22 સ્થળો પર આતંકવાદી ષડયંત્રો અને આતંકી ફંડિંગની શંકાના આધારે દરોડા પાડ. મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર, ઉત્તર પ્રદેશ, આસામ અને દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યા. મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી. વેરહાઉસમાં હાઇડ્રોલિક ઓઇલ, કાપડ, પ્લાસ્ટિકની વસ્તુઓ અને રસાયણોનો મોટો જથ્થો હતો. મુંબઈના ભાઈખલામાં અજીત પવાર જૂથના નેતા સચિન કુર્મી પર હુમલો. સારવાર માટે ગયેલા હોસ્પિટલના તબીબે તેમણે મૃત જાહેર કર્યા. સાઉથ સુપરસ્ટાર નાગાર્જુન અક્કિનેની સામે જમીન અતિક્રમણ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. નાગાર્જુનના એન કન્વેન્શન સેન્ટરને ઓગસ્ટમાં તોડી પાડવામાં આવ્યું હતું કારણ કે તે જમીનના ઉપયોગ અને પર્યાવરણ નિયમોનું ઉલ્લંઘન કરતું હોવાનું જણાયું. બોલિવૂડની જાણીતી ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલનું જામનગરમાં આગમન. નવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા જામનગર પહોંચી. નોરતાની મોડી રાત્રે વડોદરામાં સગીરા પર ગેંગરેપ. 5 લોકોએ આચર્યું દુષ્કર્મ. રાજકોટ એશિયાટિક લાયન સફારી પાર્કને લઈને મોટા સમાચાર. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 20 કરોડનો ખર્ચ મંજૂર. વરસાદ અને ચક્રવાતને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઈ શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતા. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.